મનુષ્યને જન્મ અને સંસ્કાર આપનાર માતા પછી તેને શિક્ષિત કરનાર શિક્ષક અને ગુરુનું સ્થાન વિશિષ્ટ છે. આપણી સંસ્કૃતિ અને ધર્મની ઇમારતનો પાયો જ્ઞાન છે અને જ્ઞાન મેળવવા માટે ગુરુનું હોવું અતિ આવશ્યક છે. ગુરુ બિન નહીં જ્ઞાન, ગુરુ જ પોતાના શિષ્યોને નવજીવન માટે તૈયાર કરે છે. ત્યારે આવતીકાલે ગુરુને ભજવાનો શ્રેષ્ઠ દિવસ એટલે કે ગુરુ પૂર્ણિમા છે. ત્યારે આ પાવન અવસરે કેવી રીતે કરશો ગુરુનું પૂજન, જાણકારી આપશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા. જજાગ્રતો દૂરમુદૈતિ દૈવં તદુષુપ્તે તથૈવૈતિ દુરંગમન જ્યોતિખાન જ્યોતિરેકંતન મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે મારે જાણકારી આપી છે ગુરુ પૂર્ણિમા વિશે, કેમ કે આવતીકાલે છે ગુરુ પૂર્ણિમા. તો ગુરુ પૂર્ણિમાનું મહત્વ શું છે, ગુરુ પૂર્ણિમાના દિવસે કયા ઉપાય કરવા, ગુરુ પૂજનનું મહિમા શું છે, બધી જાણકારી આજે મારે આપવી છે. એવું કહેવાય છે કે ગુરુદેવની પૂજા કરવાનો કોઈ શ્રેષ્ઠ દિવસ આવે તો એ ગુરુ પૂર્ણિમા. અષાઢ સુદ પૂનમ, અષાઢ મહિનાની પૂનમના દિવસે ગુરુદેવની પૂજા કરવાનો મહિમા રહેલો છે. ગુરુ એટલે કે જેને તમને ભણાવ્યા છે એ ગુરુ, જેને તમને કામ શીખવાડ્યા છે એ ગુરુ, જે તમને આધ્યાત્મિક પ્રવચન તમને આપે છે, તમને માર્ગદર્શન બતાવે છે એ ગુરુ. કોઈ જ્યોતિષી હોય, કોઈ મુસીબતમાં આવે અને તમને રસ્તો બતાવે એને ગુરુ કહેવાય. ગુરુ એટલે કે સલાહકાર, જે તમને સાચી સલાહ આપે છે, સાચું જ્ઞાન આપે છે, એને ગુરુ કહેવાય. ઈશ્વર સુધી પહોંચવાનો કોઈ માર્ગ હોય તો એ ગુરુ બતાવે છે. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શાસ્ત્ર કહે છે ગુરુ એ જ બ્રહ્મા, ગુરુ એ જ વિષ્ણુ, ગુરુ એ જ મહેશ. ગુરુ શું કરે? શિષ્યને બચાવે. આ દુનિયામાં બે જ વ્યક્તિ એવા છે કે જે તમારું સારું ઈચ્છે. એક પિતા. પિતા હંમેશા બાળકનું સારું ઈચ્છે. પિતા એવું ઈચ્છે કે મારો દીકરો મારા કરતાં સવાયો થાય. અને બીજું તમારું સારું એક જ ઈચ્છે, જેને કહેવાય ગુરુ. ગુરુ એવું ઈચ્છે કે મારો શિષ્ય મારા કરતાં સવાયો થાય. તો અહીંયા ગુરુ અને શિષ્યનો જે પ્રેમ છે એ પ્રેમનો પર્વ એટલે ગુરુ પૂર્ણિમા. અજ્ઞાનંતિ વિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરો મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. અજ્ઞાન તરફથી જે જ્ઞાન તરફ લઈ જાય એ ગુરુ છે. એવું કહેવાય છે કે દેવગુરુ, દેવતાઓના ગુરુ બૃહસ્પતિ અને દાનવોના ગુરુ શુક્રાચાર્ય. જ્યારે પૂનમનો દિવસ આવે ત્યારે દરેક વ્યક્તિ પોતાના ગુરુની પૂજા કરે છે. સ્વર્ગની અંદર બૃહસ્પતિની પૂજા થાય છે અને પૃથ્વીલોક ઉપર જે ગુરુ બનાવ્યા હોય એને આપણે પૂજા કરીએ છીએ. મિત્રો, એક સરસ મજાની વાત કહું છું. ગુરુના એક શબ્દથી શું થાય છે એના વિશે વાત કરવી છે. એક રાજા હતો. એક રસ્તા ઉપર એ નદી કિનારે ચાલતો ચાલતો જતો હોય છે. ત્યારે નદીમાં એક ભાઈ પોતાની ભેંસ ઉપર પાણી નાખે છે અને ઘસતો હોય છે, એને નબળાવી રહ્યો છે. સામે એક મહાત્મા બેઠા હોય છે અને એ મહાત્મા એક વાક્ય બોલે છે અને એ વાક્ય આ રાજા સાંભળે છે. મહાત્મા બોલે છે એ દ્રશ્યને જોઈને, ઘિસત ઘિસત ઓર ઘિસત ઉપર ડાલ પાણી, घिसत घिसत और घिसत ऊपर डाल पानी तेरे मन में बात क्या है आज मैंने जानी. આવું વાક્ય બોલ્યા. એટલે રાજાએ આ બાજુ જોયું અને આ બાજુ આ વાક્ય સાંભળ્યું. એટલે દિમાગમાં, રાજાના દિમાગમાં આખી રાત એ વાક્ય ફરતું રહ્યું. હવે રહી વાત જે ઘટના ઘટિત થવાની છે એના ઉપર વાત કરીએ. રાજાને મારવા માટે એ રાજ્યની અંદર પ્લાનિંગ ચાલુ હતા અને એક ભાઈને કહ્યું હતું ભાઈ તું રાજાને સવારે કાલે દાઢી કરવા તું જજે અને અસ્ત્રો ગળા ઉપર અડાડી દેજે અને તું આટલું કરીશ તો તને નગરની અંદર મોટી પોસ્ટ આપીશું. બીજા દિવસે જ્યારે એ વ્યક્તિ રાજાની દાઢી કરવા જાય છે ત્યારે એને એક પથ્થર લીધો અને દાઢી ઉપર ઓલું ઘસે છે અને પાણી નાખે છે. અને આ ઘસ્યું અને પાણી નાખ્યું એટલે રાજાને ગઈકાલનું જે વાક્ય દિમાગમાં ફરતું હતું, ઘિસત ઘિસત ઓર ઘિસત ઉપર ડાલ પાણી તેરે મન મેં બાત કે આજ મેને જાની. રાજા એ વાક્યને બોલ્યો અને જ્યારે રાજા બોલ્યો એટલે સામેવાળો ભાઈ તો એ જાણી ગયો કે મારી મનની વાત રાજાને ખબર પડી ગઈ.
તેરે મન મેં બાત કહે આજ મેને જાની, એટલે ઓલાને એવું લાગ્યું કે ભાઈ રાજાને ખબર, રાજાને કે ભાઈ મને માફ કરો, મેં કંઈ મારું વાંક નથી, પણ તમારા જે વજીરને એ લોકો તમને મારવા માંગે છે, મારો વાંક નથી, મને માફ કરી દો. એટલે રાજાએ કંઈ પૂછ્યું નથી, પહેલાં જ સામેથી કહી દીધું અને એક વાક્યથી રાજાનો જીવ બચી ગયો. અહીંયા રાજાએ વિચાર કર્યો કે એક મહાત્માના એક શબ્દ આખી રાત ફરવાથી, એ શબ્દને બોલવાથી જો જીવ બચી જાય તો એ મહાત્મા એ ગુરુના સાનિધ્યમાં જવાથી શું ના થાય. તો કહેવાનો મતલબ એ છે કે જે વ્યક્તિને ગુરુ સાચા મળી જાય એનો બેડો પાર થઈ જાય છે. ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે શું કરવું જોઈએ? ગુરુ પૂર્ણિમાના દિવસે પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે ગુરુદેવની પૂજા કરવી જોઈએ. જો તમારા ગુરુદેવ હોય તો એમને ત્યાં જઈ, ગુરુ આશ્રમમાં જઈ, એમના ત્યાં જઈ એમને પૂજન કરવું, એમના ચરણ જે હોય એને પ્રક્ષાલન કરી, તિલક કરી, એમને પીળા પુષ્પોનો હાર પહેરાવી, પીળા રંગની મીઠાઈ અને કંઈક ભેટ એ ગુરુને આપી એમના આશીર્વાદ લેવા જોઈએ. જો તમારી જોડે ગુરુની ચરણ પાદુકા હોય તો એ ચરણ પાદુકાને પણ હલ્દી અને ચંદનથી એને સ્નાન કરાવી, ગંગાજલથી શુદ્ધ કરી એ ચરણ પાદુકાને પણ પીળા પુષ્પ, પીળા ચોખા અને પીળો હાર એને અર્પણ કરવો જોઈએ અને ધૂપ દીપથી એ ચરણ પાદુકાની પણ પૂજા કરવી જોઈએ. ખાસ કરીને એવું કહેવાય છે કે સાષ્ટાંગ વંદન ગુરુને કરવા જોઈએ. બીજું, જો તમે તમારા ઘરે પણ દેવગુરુ બૃહસ્પતિની પૂર્ણ કૃપા પ્રાપ્ત કરવા માંગતા હોય તો એવું કહેવાય છે કે ગુરુ પૂર્ણિમા દિવસે આ 5 મંત્રની 5 માળા કરજો. પહેલી માળા તમારે કરવાની ઓમ ગુરવે નમઃ, આ મંત્રની ઓમ ગુરવે નમઃ. બીજો મંત્ર છે ઓમ પરમ ગુરવે નમઃ. ત્રીજો મંત્ર છે ઓમ ગુરુ પંક્તયે નમઃ. ચોથો મંત્ર છે ઓમ પરાત્પર ગુરુવે નમઃ. પાંચમો મંત્ર ઓમ પરમેષ્ઠિ ગુરુવે નમઃ. તો આ 5 મંત્રની જો તમે માળા કરો છો તો એનાથી પણ દેવગુરુ બૃહસ્પતિ જે દેવતાઓના ગુરુ છે એ પણ તમને આશીર્વાદ પ્રદાન કરે છે. રહી વાત કે ગુરુ પૂર્ણિમાના દિવસે દાનની વાત, તો ગુરુ પૂર્ણિમા દિવસે કયું તમે દાન કરી શકો? પૂજન પણ કરી શકાય, મંત્ર જાપ પણ કરી શકાય અને દાન પણ કરી શકાય. દાન કરવું હોય તો ખાસ કરીને શૈક્ષણિક વિભાગમાં, એટલે કે નાના બાળકો જે ભણતા હોય એ બાળકોને ગુરુ પૂર્ણિમાના દિવસે પુસ્તકોનું દાન કરવું, નોટનું દાન કરવું, પેન હોય, પેન્સિલ હોય એનું દાન કરવું. નાના બાળકોને શિક્ષણને લઈને કોઈ વસ્તુનું દાન ગુરુ પૂર્ણિમાના દિવસે કરવામાં આવે છે તો એનાથી તમારી કુંડલીમાં દેવગુરુ બૃહસ્પતિ પણ મજબૂત થાય છે અને ગુરુની આશીર્વાદ પૂર્ણ કૃપા મળે છે. આ ઉપાય કરવાથી ગુરુ ગ્રહ પણ તમારો બલવાન થાય છે. બીજા નંબરની વસ્તુ, જે લોકોને ખાસ કરીને સૌથી વધારે ડાયાબિટીસની સમસ્યા હોય એ લોકો પણ આ ગુરુ પૂર્ણિમાના દિવસે કેળના વૃક્ષનું દાન કરી શકે અથવા કેળનું વૃક્ષનું જે ફળ છે કદલી ફલમ, કેળા જેને કહેવાય, એ પણ જે ભણતા વિદ્યાર્થીઓને દાન કરી શકે. એનાથી આગળ વાત કરીએ, બ્રાહ્મણ હોય તો તમારે કોઈ ગુરુ ના હોય તો તમારા જે ગામના ગોર અથવા કોઈ ભૂદેવ અથવા જે કંઈ હોય તો એ બ્રાહ્મણની પૂજા કરી અને એમને ચંદનનું દાન કરવું અથવા પીળા વસ્ત્રનું દાન પણ કરી શકાય. સાથે સાથે તમારે જો મંદિરમાં કોઈ અન્ન આપવું છે તો ચણાની જે દાળ હોય એનું દાન આપ કરી શકો છો. ચણાની દાળ અથવા મંદિરમાં પીળા વસ્ત્રનું પણ દાન કરી શકાય છે. તો ગુરુ પૂર્ણિમાનો જે પર્વ છે, ગુરુ પૂર્ણિમા ગુરુ અને શિષ્યનો પ્રેમનો પર્વ છે અને આ પર્વને આપણે હરખ અને આનંદ સાથે પ્રેમથી આ પર્વને ઉજવવો જોઈએ. શક્ય હોય તો ગુરુને પ્રત્યક્ષ પૂજન કરી એમના આશીર્વાદ લેજો અને એ કરવાથી, ગુરુની પૂજા કરવાથી જન્મકુંડલીમાં રહેલો તમારો બૃહસ્પતિ એ પ્રસન્ન થાય છે. ને બૃહસ્પતિ પ્રસન્ન થાય તો આરોગ્ય પુત્ર મતુલમ શ્રિયમ ધાન્યમ પશુમ તથા, આ બધા ફાયદા થાય છે. આરોગ્ય, પુત્ર, સંતાન, યશ, માન, પ્રતિષ્ઠાની પણ પ્રાપ્તિ થાય છે. દર્શક મિત્રો, ખાસ કરીને ગુરુ પૂર્ણિમાના પર્વને લઈને આજે મેં સરસ મજાની જાણકારી આપી છે. આગળ પણ આવી જાણકારી હું પ્રફુલ્લ પંડ્યા આપતો રહીશ. કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. મને આપી દો રજા. જય ભગવાન.